તો મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં ઉદાહરણ નંબર 10 તરફ આગળ વધીએ. રકમ કંઈક આ રીતના છે કે સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવે છે કે તે વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે. રેડી? હવે સંગીત શરૂ થયા પછી પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તેની સંભાવના શું છે? બહુ વ્યવસ્થિત ક્વેશ્ચન પૂછેલો છે. શું કીધેલું છે બહુ વ્યવસ્થિત અહીં ક્લિયર પણ કરવું પડે. એક રીતના જોતા લાગે કે સાવ ઈઝી છે, પણ એનું વર્ણનાત્મક સ્વરૂપમાં જો આખા સંભાવના ચેપ્ટરમાં હું પહેલા દિવસેથી જ વાત કરતો આવું છું કે સમજાઈ જશે આ બધા એક્ઝામ્પલ, આન્સર પણ ક્લિયર થશે, રફલી આવી જાય, પણ એને જે વર્ણનાત્મક સ્વરૂપમાં સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના લખવા, બરોબર છે, એ જ આ ચેપ્ટરમાં સૌથી અગત્યનું છે. રેડી? બાકી આના જે પૂરા માર્ક્સ મળવા જોઈએ એ પછી મળે નહીં. રેડી? પછી આપણે ધારીને જે માર્ક્સ ચાલ્યા હોય એટલે પછી ન આવી શકે. કે આ સંભાવના ચેપ્ટર આખું વર્ણનાત્મક સ્વરૂપ છે. તમે કઈ રીતના વર્ણનાત્મક સ્વરૂપ આખી રજૂઆત કરો છો સારામાં સારી એના ઉપર નિર્ભર છે. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ. શું સંગીત ખુરશીની રમતમાં એ કોઈ એક વ્યક્તિ છે એ સંગીત વગાડવાનું બંધ કરે છે. એ જોતો નથી, બરોબર છે, પણ એને શું કીધું કે 2 મિનિટમાં કે તે વગાડવાનું શરૂ કરે, એટલે ધારો કે એને સ્ટાર્ટ કરેલું હોય એટલે 2 મિનિટમાં ગમે તે સમયે વગાડવાનું રોકી દે. એટલે 2 મિનિટની અંદર એ ગમે ત્યારે, બરોબર છે, એને કીધેલું છે કે ભાઈ તમે ગમે ત્યારે રોકી દેવાનું. 25 સેકન્ડમાં પણ એ રોકી શકે, ના નહીં, પછી 80 સેકન્ડે પણ રોકી શકે, બરોબર છે, એ એના ઉપર નિર્ભર કરે છે. પણ 2 મિનિટની અંદર ગમે ત્યારે રોકી દેવાની વાત થઈ ગઈ છે. 2 મિનિટ પછી રોકે એવું નહીં. રેડી? એને મન થાય કે 1 મિનિટ ને 20 સેકન્ડે ધારો કે સ્ટોપ કરવું છે તો પણ ઈ કરી શકે. ક્લિયર આટલી વસ્તુ? યસ. હવે આગળ આવી. હવે શું કીધું એને કે સંગીત શરૂ કર્યા પછી પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થાય. યસ. હવે એક એને થોડીક વધારે ક્લિયર વાત કરી કે ધારો કે સંગીત, હું એક સિમ્પલ તમને કહું કે એક નંબર અથવા એક સિમ્પલ મિનિટ આપણે ફિક્સ કરી દઈએ કે 10 વાગ્યા પછી ધારો કે કોઈ એક સ્કૂલમાં આ રીતના રમત ચાલુ કરેલી છે, 10:10 પછી એ સંગીત વગાડવાનું એને ચાલુ કર્યું છે. એટલે હવે એનો મતલબ કે શું થયો કે એને કીધું શું કે પહેલી અડધી મિનિટમાં, એટલે 10:10 થી 10:11 મિનિટ વચ્ચે એને ક્યાંક અડધી મિનિટ એટલે મીન્સ કે 10:10.5, રેડી? એટલે 30 સેકન્ડ આપણે કહીએ ને અડધી મિનિટ, એટલે અહીંયા 100 નો ભાગ ના હોય, અહીંયા 60, એટલે એનો મતલબ કે શું થાય 1 મિનિટ એટલે 60 સેકન્ડને હિસાબે ગણતરી થતી હોય છે બધી. એટલે 30 સેકન્ડમાં બંધ કરી દઈએ. રેડી? એટલે 10:10 મિનિટ અને 30 સેકન્ડે એ સંગીત રોકવાનું બંધ કરી દેશે. ફરીથી પાછું ક્યારે બંધ કરે તો કે ફરીથી પાછું 10:30 બંધ કરી દીધું હોય એટલે વચ્ચેનો જે ટાઈમ એ અવગણી નાખવાનો. ફરીથી પાછું શું કરશે, ત્યાંથી ચાલુ કરશે અને પાછું ક્યારે બંધ થાય તો કે 10:11 મિનિટે. પછી આ જ રીતના પાછું આપ 1 મિનિટની અંદર કુલ 2 શક્યતા ઉદ્ભવે છે. રેડી? અને આ જ રીતના જો સમજો 1 મિનિટની અંદર આવી રીતના કુલ 2 શક્યતા ઉદ્ભવે તો 2 મિનિટની અંદર કુલ કેટલી શક્યતા ઉદ્ભવે તો કે 4 શક્યતા આ રીતના આપની માટે ઉદ્ભવશે. એટલે એનો મતલબ કે ક્લિયર છે કે કુલ 4 શક્યતા ઉદ્ભવશે. કુલ સમસંભાવી પરિણામોની સંખ્યા એટલે શક્ય કુલ પરિણામોની સંખ્યા આપના માટે થશે 4. રેડી? હવે હવે શું કીધું કે સંગીત શરૂ કર્યાની પહેલી અડધી મિનિટમાં, એટલે ઈ કેટલું થાય તો કે હવે જો આપણે થોડુંક વધારે એક આકૃતિ દોરીને ક્લિયર કરીએ. આ ધારો કે 0, જ્યારે સંગીત વાગતું ન હોય, રમત હજી ચાલુ જ થઈ નથી, એટલે એને આપણે કહી દો 0 ટાઈમ. પછી આ પહેલી મિનિટ અને આ પછી બીજી મિનિટ. રેડી? કુલ આપને માટે હતા કેટલા? 2 મિનિટ હતી. સમજો કુલ 2 મિનિટ હતી એટલે એ 2 રાખીએ છીએ. હવે પહેલી અડધી મિનિટે આપને બંધ કરવાનું છે, એટલે એ અડધી મિનિટ એટલે એનો મતલબ શું, સ્ટાર્ટ થયું ત્યાંથી આ અડધી મિનિટે બંધ કર્યું, એટલે એનો મતલબ કે શું આવશે, અડધી મિનિટ આપણે બંધ કરીએ એટલે એ શક્યતા આપના માટે શું થશે કે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અડધી મિનિટ છે, એટલે આપણે અડધું કર્યું, એટલે એનો મતલબ કે હવે અંશનો છેદમાં જાય એટલે આન્સર આવશે 1/4. રેડી? મેં તમને ભાગલા પાડીને શીખવાડેલું એ રીતના કરો તો ચાલે. કેમ તો કે 1 2 3 અહીંયા આવશે 1.5 3/2. એ રીતના વિચારો
તો પણ કાંઈ ખોટું નથી. રેડી? એટલે 1 2 3 ને 4 એટલે કુલ 4 પરિણામ આવે. એમાં પહેલી અડધી મિનિટ એટલે આ પહેલો ભાગ એટલે 1/4 એમ વિચારો તો પણ આમાં કાંઈ ખોટું છે નહીં. રેડી મિત્રો? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એનું વર્ણનાત્મક સ્વરૂપ લખવાની. રેડી? શું આવશે? અહીં શક્ય પરિણામો 0 અને 2 ની વચ્ચે તમામ સંખ્યાઓ છે. રેડી? અહીં શક્ય પરિણામો 0 અને 2 ની વચ્ચેની તમામ સંખ્યાઓ છે. અને 0 અને 2 ની વચ્ચે સંખ્યા ઉપરનો ભાગ આ ધારો કે કોઈ પણ આવશે. હવે આ 0 થી 2 વચ્ચેનો રેખા પરનો ભાગ આવે છે. એટલે આ આપની આકૃતિ થશે. હવે ધારો કે એ ઘટના કઈ આવશે કે પ્રથમ અડધી મિનિટ દરમિયાન સંગીત રોકાયું, તે ઘટનાને આપને ઈ કહેશું. હવે પ્રથમ અડધી મિનિટ માટે સંગીત રોકાયું, તે ઘટનાને આપણે ઈ કહીશું. રેડી? એટલે એનો મતલબ આવશે પ્રોબેબિલિટી ઓફ ઈ ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામોની સંખ્યા. રેડી? ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામોની સંખ્યા. હવે ઘટના ઈ માટે સાનુકૂળ કુલ પરિણામોની સંખ્યા. ઘટના ઈ માટે સાનુકૂળ કુલ પરિણામોની સંખ્યા એટલે કઈ આવશે આપના માટે? 1/2 અને શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર 2 છે. તેથી P of E બરાબર 1/2 એટલે P of E બરાબર 1/4. રેડી? તો મિત્રો આ રીતના આપને ઉદાહરણ નંબર 10 માં રેડી એક વ્યવસ્થિત રીતના કે જે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પછી આપને આખું દાખલો ગણેલો. તો મિત્રો આ જ રીતના હવે આપને જે આ દાખલો છે એક રીતના જાઓ તો તમે પાઠ્યપુસ્તકમાં જોશો મિત્રો તો એમાં ઉપર સ્ટાર કરેલો છે. અને આપને ખ્યાલ છે કે સ્ટાર કરેલા જે ઉદાહરણ હોય એ પરીક્ષા માટે એટલા ઉપયોગી નથી હોતા. પણ એનો મતલબ એવો નથી મિત્રો કે એ ન પૂછાય. હું એમ નથી કહેતો કે એ ભલે એમાં લખેલું છે કે નથી આમ પરીક્ષા માટે ઉપયોગ નથી, પણ ક્યારેક પેપર ટ્વિસ્ટ કરવું હોય તો એનો રેફરન્સ લઈને એવા ટાઈપના એક્ઝામ્પલ મૂકી શકે તો પછી ત્યારે આપણે કઈ સાઈડ કહી ના શકીએ. રેડી? એટલે આપણે કરવાનું મિનિંગ એ જ થાય છે કે એટલે એવું ન હોય કે ભાઈ સ્ટાર કરેલા એક્ઝામ્પલ આપણે સ્કીપ કરી દઈએ. રેડી? એમાંથી અમુક વસ્તુ જે શીખવાની છે એ આપણે ગ્રહણ કરીને પછી એવા ટાઈપના એક્ઝામ્પલ ઉપર આપણે વધારે ફોકસ કરીએ કે જે પરીક્ષા લક્ષી છે. તો મિત્રો હવે આ જ રીતના આપણે ઉદાહરણ નંબર 11 તરફ આગળ વધીએ.